હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે બાજરીમાં ખડ નેદવાનું છે, એટલે આપણે બાજરીમાં ખડ નેદવા જઈએ છીએ. બાજરી કેવી થઈ છે આપણે હમણાં જ પોણી વાળ્યું હતું. ખડ કેવું છે એ બધું આપણે આ વિડીયોની અંદર જોઈશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કઈ બાજુથી નેદવાનું ચાલુ કરવાનું છે, ખડ કેવું છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ મિત્રો, આ બાજરી છે ને અંદર ચીલ છે મોટો મોટો. આ બધો મોટો મોટો ચીલ છે ને નેદવાનો છે, જોઈ શકો છો. આ બધો ચીલ નેદીને એકદમ સાફ કરી દેવાનો છે. જે ચીલ છે ચીલ બહુ વધારે છે એટલે આપણે ચીલ નેદી નાખવાનો છે બધો. નાનો નાનો ચીલ નહીં નેદવાનો, જે મોટો રહ્યો એ બધો આપણે નેદી નાખવાનો છે. જો આટલામાં બહુ ખડ છે, એરું બધું ખડ નેદવાનું છે. જુઓ, 2 વીઘાની અંદર આપણે વાવેલી છે બાજરી આપણે નેદવી પડશે. હવે બાજુમાં છે આપણે રચકો બીજા ભાઈનો. હવે આટલામાં જ ખડ છે, વધારે પેલી બાજુ તો ખડ છે નહીં. જુઓ, આ ચીલ દેખાય રહ્યો બધો આપણે પાડી દેવાનો છે. એનો મોટો નાનો પાડી દેવાનો છે, મોટો ના થાય. આ બધું આપણે ખડ નેદવાનું છે. આજથી નેદવાનું ચાલુ કર્યું. હવે કેટલા દિવસ થશે એટલે એટલા દિવસના આપણે વિડીયો આવશે. આજ પહેલો ભાગ છે. જો આ બધી આપણે બાજરી નેદવાની છે. ખડ બહુ વધારે છે. જુઓ મિત્રો, તમારે પણ આવડી બાજરી થઈ હોય તો કોમેન્ટ કરજો. અમે બહુ વહેલી વાવેલી છે બાજરી, એટલે વધી જઈ છે બહુ. 2 વખત તો ખાતર નાખ્યું. પહેલાં પોણીએ ખાતર નાખ્યું, ઓલા પોણીએ ખાતર નાખ્યું, એટલે પોણીએ આપણે ખાતર નાખ્યું છે. એટલે ભેગો ચીલ પણ આગ કર્યો આવ્યો છે. બધું હવે સાફ કરી દેવાનું છે. સાફ નહીં કરો તો પછી બાજરી આગ નહીં કરે એટલી બધી વધશે નહીં, એટલે આપણે નેદી નાખીએ તો કમ્પ્લીટ વધે સારી. જુઓ, આ બધો આ ચીલ છે. ચીલને આપણે ઉખાડી પાળી ઉપર નાખી દેવાનો, ના કે ભેંસો માટે ખવડાવવા લઈ જશે. ચારે મકા એવું ખડ દેખાય રહ્યું છે. આપણે બાજુમાં વાવ્યું હતું રાયડું કટાઈને વેચી માર્યું. હવે આપણે ચીલ નેદવાનું ચાલુ કરીએ આજથી. 7 વીઘાની અંદર આપણે તો કોમ પતાવી દીધું બધું. ફંટા વાઢવાના હતા એ બધા વાઢી નાખ્યા. હવે આનું વધ્યું છે. જો આ બધું છે વાઢવાનું બાકી. બધું હવે ચીલ ને બિલ બધું ખોતરીને કમ્પ્લીટ કરી દઈશું. બધો આખો ચીલ લઈ આપણે નેદીને આપણે સાફ કરી દેવાનો છે. આ બાજુ ખડ નથી, અમુક જ જગ્યાએ છે ખડ, બાકી તો બધું સાફ જ કરી દેવાનું છે. આમાં વાવેલી હતી વરહાળું બાજરી, ઓલી જાર વાવેલી હતી. જાર વાટીને પછી આપણે પડી રાખ્યું હતું. શિયાળું કોઈ નહોતું વાવ્યું, પછી ડાયરેક્ટ ઉનાળું વાવી નાખ્યું.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.